આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 554 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસના કાર્યોનું વિડીયો માધ્યમથી શિલાન્યાસ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતેથી 5 એઇમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ બેટ દ્વારકાને ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ગઈકાલે ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ ક્ષેત્રે નવીનતાઓમાં યુવા સાહસિકોના યોગદાનને બિરદાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દમણ ખાતે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે અને વિશ્વ પેરા બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યના રચના પટેલે રજત અને માનસી જોશીએ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 554 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસ વિડીયો માધ્યમથી શિલાન્યાસ લોકાર્પણ કરશે. જે અંતર્ગત રાજ્યના 46 રેલવે સ્ટેશનો તથા 11 ઓવરબ્રિજ અને 11 અંડરપાસના શિલાન્યાસ લોકાર્પણ કરાશે. જેમાંથી અમદાવાદ મંડળના અમદાવાદ રેલવે સ્ટેશન સહિત 9 સ્ટેશનો, 17 અંડરબ્રિજ ઓવરબ્રિજ ઉપરાંત રાજકોટ મંડળના 12, ભાવનગર મંડળના 9 અને વડોદરા મંડળના 8 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરાશે. આ તમામ સ્ટેશનો પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સુવિધાઓથી સજ્જ કરાશે. આ યોજના અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને 301 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનાવાઈ રહ્યું છે. આકાશવાણીની સાથેની વાતચીતમાં નાયબ ઇજનેર અનંતકુમારે જણાવ્યું હતું કે સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ નજીકના પરિવહન સુવિધાના એકીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન સ્કાયવોક દ્વારા મેટ્રો સ્ટેશન BRTS સાથે જોડાયેલું હશે. આ સ્ટેશન પર મુસાફરો આગમન પ્રસ્થાન માટે અલગ અલગ દરવાજાઓ, લિફ્ટ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ હશે. ઓગસ્ટ 2025 સુધીમાં આ કામગીરી પૂરી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતેથી 5 એઇમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં લોકોને વાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમની સરકાર દેશમાં આરોગ્ય સંભાળ માળખું સુધારવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે બીમારીઓથી બચાવ અને રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ તે તેમની સરકારની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં એઇમ્સ મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર, આંતરમાળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. સરકારે દેશમાં 10 નવી એઇમ્સને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં MBBS અને PG બેઠકોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને સૌર અને પવન પાર્ક સ્થાપવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 200થી વધુ આરોગ્ય સંભાળ માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ અગાઉ શ્રી મોદીએ રાજકોટ ખાતે રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના હસ્તે માત્ર 4 દિવસમાં જ ગુજરાતની જનતાને 1.10 લાખ કરોડથી વધુનો 300 ઉપરાંત વિકાસ કામોની ભેટ મળી છે. રાજકોટ એઇમ્સના માધ્યમથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ઘર આંગણે વિશ્વકક્ષાની અદ્યતન સારવાર ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા 979 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સુદર્શન સેતુ માત્ર એક સુવિધા નથી પરંતુ એન્જિનિયરિંગ અજાયબી છે. તેમણે દ્વારકાની સ્વચ્છતાની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સેતુ એક અનન્ય ડિઝાઇન ધરાવે છે જે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત છે. તેમાં ફૂટપાથના ઉપરના ભાગોમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે જે 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. આ પુલ વાહન વ્યવહારને સરળ બનાવશે અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી માટેના સમયને ઘટાડશે.
સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કરી દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી દિવ્યતાનો અનુભવ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વન્યજીવ સંરક્ષણ, ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ માટેની નવીનતાઓમાં યુવા સાહસિકોના યોગદાનને બિરદાવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી 3 માર્ચે વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરાશે. આ દિવસે વન્યજીવોના સંરક્ષણ માટે જાગૃતતા વધારવા માટેના પ્રયાસો થશે. આ વર્ષે વન્યજીવ સંરક્ષણ દિવસની થીમ ડિજિટલ નવીનતાઓ હશે. શ્રી મોદીએ કન્ટેન્ટ ક્રિએટર પ્રતિભાઓને સન્માનવા માટે નેશનલ ક્રિએટર એવોર્ડની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સામાજિક પરિવર્તનમાં પ્રભાવશાળી માધ્યમ બનવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરનાર લોકોને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ સ્પર્ધા માય જીઓવી પર ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દમણ ખાતે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે. શ્રી શાહની અધ્યક્ષતામાં દમણ ખાતે યોજાનાર પશ્ચિમ ઝોનની સંસદીય બોર્ડની બેઠકમાં પોસ્ટલ ઝોનની સુરક્ષાના મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. શ્રી શાહે આજે સેલવાસાના સાયલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનસભાને સંબોધશે. ગઈકાલે સાંજે દમણ પહોંચેલા શ્રી શાહ મોટી દમણ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધોળાકુવા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. સુરત ખાતે નર્મદ યુનિવર્સિટીના 55મા પદવીદાન સમારોહમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી દ્વારા ભેસ્તાન રેલવે સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ચીખલી તાલુકામાં ધારાસભ્ય નરેશ પટેલે 12 કરોડના ખર્ચે 2 માર્ગોના ખાતમુહૂર્ત કર્યા છે. ચીખલી તાલુકાના વાડ ફાટક ઘેજ બીડ રોડ, વાવ ફાટક ઘેજ નાના કુંભારિયાને જોડતા માર્ગનું ₹606 લાખના ખર્ચે તેમજ પીપલ ગભાણ આમધરા મોગરવાડી રૂમલા માર્ગનું 631 લાખના ખર્ચે નવીનીકરણ અને મજબૂતીકરણ માટે ખાતમુહૂર્ત કરાયા છે. વિશ્વ પેરા બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યના રચના પટેલે રજત અને માનસી જોશીએ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. થાઇલેન્ડના પતાયા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડોક્ટર રચના પટેલે HHL કેટેગરીમાં મહિલા ડબલ્સમાં નિથ્યા સાથે જોડી બનાવી રજત ચંદ્રક જીત્યો છે, તો માનસી જોશીએ SSC/SUS કેટેગરીમાં મહિલા ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તમિલનાડુ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં તમિલનાડુ સૌરાષ્ટ્રને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુએ સૌરાષ્ટ્રને 1 ઇનિંગ અને 33 રને હરાવી સેમીફાઇનલમાં પહોંચી છે. બરોડા મુંબઈ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈને બરોડા સામે 57 રનની સરસાઈ મળી છે. મુંબઈના 384 રન સામે બરોડાએ પ્રથમ ઇનિંગમાં 348 રન કર્યા છે. ગઈકાલે રમતના ત્રીજા દિવસે મુંબઈએ તેની બીજી ઇનિંગમાં 1 વિકેટ 21 રન કર્યા હતા. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના 150 ભક્તોએ ચીખલી કાવેરી નદીની સફાઈ કરી હતી. નવસારીથી અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ચીખલી કાવેરી નદીની રવિવારે સવારે સંત નિરંકારી 150 ભક્તોએ સતત 4 કલાક સુધી સફાઈ કરી નદી પર જામેલી લીલ, કાદવ, કીચડ સહિતની તમામ ગંદકી દૂર કરી હતી. ભાવનગર ખાતે ખોડિયાર ઉત્સવ 2024 કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ કાર્યક્રમમાં વિવિધ મંડળીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી અને કાર્યક્રમના બાદમાં લોક ડાયરો પણ યોજાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 524 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસના કાર્યોનું વિડીયો માધ્યમથી શિલાન્યાસ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતેથી 5 એઇમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ બેટ દ્વારકાને ઓખા સાથે જોડતા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુનું ગઈકાલે ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દમણ ખાતે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે અને વિશ્વ પેરા બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યના રચના પટેલે રજત અને માનસી જોશીએ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.